भगवान ना सुदामा जी एक परम मित्र था। एक दिवस खबर छे भगवान ने सुदामा जी भगवान ने प्रश्न पूछे छे। सुदामा जी कहे छे कि भगवान तमारी माया केवी छे? तमारी माया मारे जोवी छे। भगवान के सुदामा मारी माया तमारे जोवी है ने तो हूँ तमने बताऊं। एक दिवस सुदामा ने भगवान गोमती में नावा गया એટલે ભગવાને શરત લગાવી કે જે બેમાંથી પહેલો બહાર નીકળે એ મહાન ગણાય, એને માયા જીતી છે। ભગવાન ને સુદામા બંને ડૂબકી મારવા જાય છે। ભગવાન ડૂબકી મારીને બહાર નીકળી ગયા। સુદામા અંદર સરોવરમાં છે, ગોમતીમાં છે। સુદામાને ખ્યાલ નથી આવતો। સુદામાને બધું માયાનું દર્શન ભગવાન ને કરાવતું। સુદામા તરતા તરતા સરોવરના કાંઠે બહાર આવ્યા ત્યારે ત્યાંની નગરીનો રાજા મરી ગયો હતો અને ત્યાંની નગરીનો રાજા મરી ગયો હતો ને એટલે ત્યાં એવો સિદ્ધાંત હતો કે જે કોઈ માણસ મળે કે ઈ અજાણ્યા દેશનો હોય એને રાજા બનાવો। સુદામાને રાજા બનાવ્યા। સુદામાને કશું યાદ નથી। ભગવાનની માયા સ્પર્શીને સુદામા ભૂલી ગયા છે બધું। સુદામાને પુત્ર થયા, પત્નીઓ થઈ, રાણીઓ થઈ, બધા જ થયા। સુદામાને આમ કરતા કરતા 16 વર્ષ નીકળી ગયા। સુદામાને કઈ યાદ આવતું નથી। ઘણા દિવસ થયા। ભગવાન વિચાર કરે છે મારો ભક્ત છે સુદામા એટલે જાજાજી માયામાં ન રખાય। એટલે સુદામાને એક દિવસ એમના રાણીનું મૃત્યુ થયું એટલે સુદામા રાજા બન્યા હતા। કકળાટ કરવા માંડ્યા, ક્રોધ કરવા, આક્રંદ કરવા માંડ્યા, કલ્પાંત કરવા માંડ્યા। એટલે સુદામાએ ચાલવા માંડ્યું એટલે ત્યાંના નગરજનો કહેવા માંડ્યા મહારાજ તમને ખબર છે આઈના નિયમની કે શું કે રાણીની રાણી મરી ગઈ છે ને એની આરે આ રાજાને સતી થવું પડે છે। સુદામાજી ગભરાણા। અરે માને મને તો પેલા ડૂબકી મારવા દો આ સરોવરમાં। યાદ આવવા માંડ્યું કે મને કનૈયાએ કઈ છેતરી લીધો એમ કરીને મારે તમે તમારા દેશનો નિયમ હોય હું આટલા મહારાજ તમે રાજા બન્યા ને તો હા મહારાજ તમે રાજગાદી ભોગવી ને કે હા મહારાજ તમારે પુત્રો થયા ને તો કે હા મહારાજ તમે રાણીઓ ભોગવી રાજપાટ ભોગવું તો આ રાજનો નિયમ પણ તમારે ભોગવવો પડે। હવે તમને મામે રાણી ને તમને પણ અગ્નિ સંસ્કાર આપશું। સુદામા ગભરાયા। પેલા બધી વાત પછી મને આ સરોવરમાં ડૂબકી મારવા દો। સુદામાએ ડૂબકી મારી। ભગવાન સામે ઉભા ઉભા મંદ મંદ હાસ્ય કરતા હતા। સુદામા જે ભગવાન તમે ડૂબકી પહેલી મારી દીધી? ભગવાન કે હા મેં પહેલી ડૂબકી મારી। સુદામા તમે આટલો બધો સમય જળમાં કેમ રહ્યા? ભગવાન મને તો માયા તમારી બરોબર સતાવતી હતી કેમ કે મને ખ્યાલ ન આવ્યો હું ક્યાં ગયો। હું તો કોઈ દેશનો રાજા થયો, क्या मारे पुत्रों त्या राणियों थे। भगवान के બધું સપનું હતું હે કે હા આ તમારી માયા। ભગવાન સુદામા ને કહ્યું કે સુદામા તમે કહેતા હતા ને કે મને તમારી માયા બતાવજો એટલે મેં માયા બતાવી। ભગવાન ને સુદામા પગે લાગ્યો છે। ભગવાને સુદામાને કહ્યું સુદામા મારી માયા વારંવાર જોઈ હોય તો મને કહેજો। સુદામા ભગવાનને પ્રાર્થના કરજે દ્વારકાધીશ મારે તમારી માયા મારાથી દૂર રાખો, મારે તમારી માયા જોઈ નથી। સુદામાજી રડવા लाग्या। भगवान नो हाथ पकड़ी पर कृष्ण जेनो हाथ पकड़े ने एने माया मुक्त करी दे छे। भगवान समझी गया कृष्ण नो स्वरूप साचुं छे, बाकी कृष्ण नी आ बधी माया छे। भगवान नी दुरस्तर माया तरी जवी ए माटे बहु अघरू छे। अहींया 2 દિવસ સ્કંદ પૂરો થાય છે।